આજે પાઠ કરવાનું શરૂ કરી રહી છું. આજે મારો પહેલો દિવસ છે ભગવદ્ ગીતા વાંચન માટેનો, અને આ જે ભગવદ્ ગીતા છે એ ગુજરાતી લેંગ્વેજની અંદર છે. અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્વેવ કિમ કુર્વત સંજય. એનો અનુવાદ છે: ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રે શું કર્યું? ભાવાર્થ શું છે? જે શ્લોકનો ભાવાર્થ છે તે પણ સમજાવેલો છે, આપણે એ પણ વાંચીશું. ભગવદ્ ગીતા એ બહુ વાચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્માએ આપ્યો છે. તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિષ્ઠામાં રહીને ભગવાનનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે. તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી, જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય, તો તે સમસ્ત વૈદિક જ્ઞાન તથા વિશ્વમાં સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી શકે છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે. એટલું જ નહીં, પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે. તે પૂર્ણ પરમાર્થવાદનું જ્ઞાન છે, એટલે કે વિજ્ઞાન છે, કારણ કે તે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. મહાભારતમાં વર્ણવાયેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા સર્જાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે. એ સ્પષ્ટ છે કે તત્વજ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થ સ્વરૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં થયો હતો. જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા, ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબોધી હતી. ધર્મક્ષેત્ર, જ્યાં ધાર્મિક વિધિવિધાનો કરવામાં આવે તે સ્થળ, એ શબ્દનું મહત્વ છે. કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા. તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારો પુત્ર અને પાંડુના પુત્રએ શું કર્યું? તેમની ખાતરી હતી કે પોતાના પુત્ર તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા. તેમ છતાં તેમની જિજ્ઞાસા અચૂક છે. પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી, અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચયપણે જાણવા માંગતા હતા. આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું, અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થ સ્થળ તરીકે થયેલો છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધમાં પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવે પૂર્ણાત્માઓ હતા. સંજય વ્યાસનો શિષ્ય હતો, અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટનાઓ નિહાળી શકતો હતો. તેથી જ ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતપૂર્વક પોતાના પુત્રોને કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે, તેમ ગ્રંથની વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્રના દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રોની અનિચ્છનીય
છોડવા નિંદામણો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્ર તથા કુરુક્ષેત્ર શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થક છે. તો અહીંયા આપણો અધ્યાય 1 પૂરો થાય છે. અધ્યાય 2 વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. તો તમને આ વિડીયો પસંદ કરવામાં આવ્યો હોય અને તમને મારું આ વાંચન સારું લાગ્યું હોય તો કમેન્ટમાં રાધે કૃષ્ણ લખીને આગળના વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે કૃષ્ણ.